કેમ છે મિત્રો? જો રીંગણાનો ઓળવાસ બનાવવાનો છે. જો મેં રીંગણું શેકવા મૂક્યું છે. રીંગણું શેકાઈ જાય ને એટલે આગળ એને ફોલી નાખવાનું છે. જો હું છે ને ખરપિયો ગરમ કરીને ઓળો બનાવું છું. જો આમાં બધો મસાલો નાખી દીધો છે. ઓળા જો આમાં ડીશમાં મેં ભડથું કાપી અને એમાં જેટલા મસાલા આવે છે, કોથમરી કોઈ આ તે બધું, મીઠું, ચટણી, હળદર, ધાણા જીરું બધું મસાલો મેં એમાં નાખી દીધો છે. અને હવે હું છે ને આ ખરપિયો છે ને ગરમ કરી અને હું આમાં આમ કરીને આમ ચમકાવી દઈશ. જો હું આવી રીતે ઓળ બનાવું છું. જો પછી કોઈ બીજા કોઈ બી કેવી રીતે બનાવતા હોય મને નથી ખબર. એમ પણ હું જો આવી રીતનું બનાવું છું. ઘણા છે વઘારી નહીં બનાવે છે. જો ઘણા છે ને પતીલામાં નાખીને વઘારી અને બધું નાખીને બનાવે. હું એવી રીતે ન બનાવું. મને છે ને આવી રીતના ખરપિયો સરકાવીને બનાવું તો જ મને મજા આવે. તો કોમેન્ટ કરીને બતાવજો કે રીંગણાનો ઓળો કેવી રીતે ભડથું કેવી રીતે બનાવો છો. અને કોમેન્ટ કરીને બતાવજો. જો હું કે ખરપિયો ચમકાવીને જ બનાવું છું. પીઝા પછી કોઈ બી કેવી રીતે બનાવતા હોય ને તો મને કોમેન્ટ કરજો. હાલો બાય.